હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા। તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી। સાથે સાથે તમામે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે। આમ તમામ 5 ટ્રકનો મુદ્દામાલ 1,20,85,444 રૂપિયા થાય છે। જે તમામે તમામ 5 ટ્રક જેના માલિક છે અજયસિંહ અગરસંગ પરમાર, જેઓ સાદી રેતીનું અનધિકૃત વહન કરતા, કરશનભાઈ લગધીરભાઈ લુણી, ભરતભાઈ ચાપરાજ બોરીચા, મહેશભાઈ મંગળુભાઈ ખવાડ અને શૈલેષભાઈ ગમારા, આ તમામે તમામ 5 ટ્રક જપ્ત કરી અને મામલતદાર કચેરીની કસ્ટડીમાં આપવામાં આવેલ છે। અને સાથે સાથે પ્રિવેન્શન ઓફ ગુજરાત ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ 2016ની નીચે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। સાથે સાથે કુલ મોબાઈલ 3 નંગ જપ્ત કરવામાં આવેલ છે। અને આ મોબાઈલનું જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ અને એમાં જે અમારી પળોપળની જે રેકી કરીને માહિતી નાખેલ છે તેની પણ વિગતો સામે આવેલ છે, જે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે।